અરવલ્લીથી ચેઇન સ્નેચિંગ ગેંગના 2 સાગરીતો ઝડપાયા છે। મોડાસાના કોલેજ રોડ ઉપરથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। સલમાન પઠાણ અને વિક્રમ દાંતાણીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે 97,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। આરોપીઓ સામે નોંધાઈ ચૂક્યા છે 43 જેટલા ગુનાઓ। મોડાસા અને ભિલોડામાં બની હતી ચેઇન સ્નેચિંગની ઘટના। રિક્ષામાં બેસેલી મહિલા પેસેન્જરના દાગીના સેરવી લેતા હતા। બે લોકો જે અમારા સસ્પેક્ટ હતા ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેઇન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। આ બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થયેલી। એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેઇન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા। અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। આ ટોટલ 4 આરોપીઓએ આખું અંજામ આપેલો કામગીરીને। એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને અન્ય